ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો? હા, મજામાં જશો અને હું પણ મજામાં છું. તો મારા બ્લોગમાં તમે સપોર્ટ કરતા રહેજો ભાઈઓ. બે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે તે તો ફ્રેશ થઈ ગયા. તો આપણે દીવાબત્તી પણ કરી લીધી છે. દીવાબત્તી પણ બતાવી દઈએ. બંધ કરી લીધી છે. હવે અચ્છા, આપણા કુળદેવ મંદિર નથી એટલે આપણે અત્યારે એ જ કરીએ છીએ. તો ભાઈ સપોર્ટ કરતા રહેજો બધા. ચલો મળીએ આપણા પેલા ઘરે મંદિરે. વાહનોટી શિકોતરમાં દર્શન કરાવું બધાને. આજે ચૈત્રી નવરાત્રિ છે તો બધા દર્શન કરી લેજો. હેલો ફેમિલી, આ છે આપણા સિકોતરમાં મંદિર. તો અત્યારે આપણે આ દીવો કરવા, તો દર્શન કરી લેજો બધા. આ છે અમારા માતાજીનું મંદિર ઘરમાં, વાહનોટી સિકોતરમાંનું. અને અત્યારે પપ્પા કરી રહ્યા છે પૂજા પાઠ, તો જોઈ લેજો ફેમિલી. આપણી આરું અત્યારે જે ખાઈ રહી છે હિંચકા. આખો દિવસ સારું હાય કરી દો. હાય. હેલો, અત્યારે આપણે બધાએ કામ પતાવી લીધું છે. તો હવે કામ તો બધું પતી ગયું. હવે રસોઈની તૈયારી કરીશું. ચલો પછી રસોઈની તૈયારી કરીએ હવે આપણે. તો બને રહેજો મારી સાથે વ્લોગમાં. ચલો ગાઈસ, આપણે શાક સમારી લીધું છે. તો હવે શાકને વઘારી દઈએ. તો અંદર તેલ ગરમ થઈ ગયું છે. તેલની અંદર હવે રાઈ નાખી દઈએ. રાઈ નાખી દીધું. થોડું જીરું નાખી દઈએ. કઈ ચપટી હળદર નાખી દઈએ. અને શાક એડ થઈ ગયું. હવે આપણે મસાલો કરી દઈએ બધો. અંદર નાખી દીધું મીઠું સ્વાદ પ્રમાણે. બધું મિક્સ કરી દીધું. થોડું પાણી અંદર એડ કરી દઈએ. મરચું નહીં ઓછું લાગે. ચલો હવે એની અંદર થોડું નાખી દઈએ. ચલો હવે લોટ બાંધીને પછી મળીએ આપણે. અત્યારે આપણે જમી કરીને પડી ગયા છીએ. હવે અત્યારે ઊંઘી જઈશું. સાંજે 4 વાગે બ્લોગ બનાવીશું. ફરીથી કન્ટિન્યુ બનાવ્યા રહેજો મારા બ્લોગમાં. ફેમિલી, આપણે ઉઠી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ. હવે આપણે બનાવીશું ચા બનીને ચા નાસ્તો કરી લઈએ, પછી આપણે મળીએ. બાય બાય. ચાલો યુટ્યુબ ફેમિલી, પકોડી ખાવા આપણે નાસ્તો કરી લઈએ બધા. ચલો પકોડી ખાવા, રગડો, પાણી, મસાલા. ચલો પકોડી ખાઈ લઈએ ફેમિલી, પછી મળીએ. બાય બાય. આ છે અમારા કુળદેવનું મંદિર, માં ચામુંડામાનું. અત્યારે મેં આજે પહેલું નોરતું હતું એટલે મેં ગયા હતા કુળદેવી માતાએ. તો આ છે અમારા કુળદેવી માતાનું મંદિર. તો બધા દર્શન કરી લેજો ધજાના. અમારા ગામમાં છે જે મંદિર અમારા કુળદેવીનું, તે છે એ જૂનું મંદિર છે. આ નવું મંદિર છે માતાજીનું. તો બધા દર્શન કરી લેજો. માતાજીનું નવું મંદિર છે. જે હતું એ જૂનું મંદિર હતું, આ નવું મંદિર છે. કરીને આવી ગયા છે. અને અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે વાવાઝોડા સાથે. ઘરમાં લાઇટો પણ નથી. જો ફેમિલી, વાવાઝોડું પતી છે. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે તો લાઇટો પણ નથી. મળી પણ બાય મારા બ્લોગમાં બન્યા રહેજો. આપણે જેમ કંઈ નવરા પડી ગયા છે, પડી ગયા છે. તો હવે આપણે શું કરું, કંટાળો તો આવે છે. બહાર પણ નહીં જવાય. શું કરીશું? કંઈ નહીં, બસ રાજી
આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું કે કાલીના વ્લોગ સાથે મળીશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.